તો બીજી બાજુ આપણે વાત કરીએ અમરેલીની. અમરેલી શહેરમાં 3 મહિના પહેલા બનેલા સીસી રોડ ફરી તોડવામાં આવ્યો છે. અમરેલી શહેરમાં વિધાનસભા ગેટથી કોલેજ સર્કલ સુધીના રોડની સાઈડ તોડી નખાઈ છે. 2800 મીટરના નવા બનેલા રોડનું ટેસ્ટિંગ ફેલ જતા નવો રોડ તોડી પાડવામાં આવ્યો છે. લાખોના ખર્ચે બનતા માર્ગનું સેમ્પલ ટેસ્ટિંગ ફેલ થતા તંત્રે તોડી પાડવાનો હુકમ કર્યો છે. જણાવી દઈએ કે કુલ 2800 મીટરના રોડમાં 150 મીટર રોડ તોડવામાં આવ્યો છે. પ્રજાના પૈસાનું પાણી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા રોડ તોડવામાં આવ્યો છે. 3 વર્ષના ગેરંટી પીરિયડ વાળા માર્ગ 3 મહિનામાં તૂટે તે ભાગ બટાઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતાઓએ કર્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર કરી ભાગ બટાઈ થતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ગુજરાતની અંદર રોડ રસ્તા છે એ ક્યાંય સારા નથી. જે 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા હોય, 7 વર્ષે રોડ નવો બનાવવાનો હોય તો 3 વર્ષની ગેરંટી પીરિયડવાળા રોડ 3 મહિના ટકતા હોય. જેના ભાગરૂપે અમરેલી શહેરમાંથી પસાર થતો લાઠી રોડ સંપૂર્ણ રોડ છે આરસીસીનો બનાવવામાં આવ્યો. હજી તો 3 મહિના પહેલાં જ રોડ છે એ બનાવ્યો છે. હજી તો એનું લોકાર્પણ પણ કર્યું નથી. અને રોડની અંદર મસ્ત મોટી તિરાડો પડી ગઈ હતી. લોક ફરિયાદ અને વિપક્ષે જ્યારે અવાજ બુલંદ કર્યો ત્યારે ના છૂટકે પણ એ રોડ છે એ ફરીવાર તોડીને બનાવવાનું કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે. જ્યારે કોન્ટ્રાક્ટરને કે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું કે ભાઈ આ રોડ શા માટે બનાવીને 3 મહિનામાં તોડવામાં આવ્યું, તો એ લોકો એવા જવાબ આપે છે કે ભાઈ સેમ્પલ ફેલ. તો મારે જે તે અધિકારીઓને કહેવું છે, નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે કાર્યપાલક ઇજનેર હોય કે એસઓ હોય કે સાઇટ સુપરવાઇઝર હોય, તો સેમ્પલ ફેલ ગયા, રોડ બની ગયા તો અત્યાર સુધી શું કરતા હતા? એની ક્યાંક ને ક્યાંક મીઠી નજર તળે અધિકારીઓ અને ભાજપના નેતાની ભાગ બટાઈને હિસાબે આ રોડ છે નબળી ગુણવત્તાવાળા ગયા છે અને ટૂંકા સમયગાળાની અંદર 3 મહિનાની અંદર લોકાર્પણ કર્યા પહેલાં તૂટી ગયા. હવે અમરેલી શહેર, અમરેલી જિલ્લાની અને ગુજરાતની જનતા છે જાગૃત બની ગઈ છે. ટૂંક સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય